ઓકે, ચાલો હવે આ એક્ઝામ્પલ છે, 12 એક્ઝામ્પલ હજી આમાં રહ્યા છે, બરાબર, બધા મસ્ત રહ્યા છે. હજી તો ઇલેક્ટ્રોસાયક્લાઇઝેશનના બહુ મસ્ત મસ્ત ક્વેશ્ચન બાકી છે, સાયક્લો એડિશનના 5 બાકી છે, એ આમાં સોલ્વ કરીશું. જો પહેલો શું છે આની અંદર, તો કે કોપ રીઅરેન્જમેન્ટ આપી દીધું છે, એટલે આપણને ખબર છે 3 સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ, અને આ ના ખબર હોત તો આપણે શોધી લે 1,5 ડાઇન આપેલી છે કે નહીં એ જોઈ લેવાનું. જ્યારે પણ થર્મલ વસ્તુ આપેલી, હીટ આપેલી હોય, ત્યારે એક વસ્તુ ખાસ જોડવાની, 2 ડબલ બોન્ડ આપેલા હોય ને તો, બરાબર છે, 2 ડબલ બોન્ડ આપ્યા હોય તો 2 વસ્તુ જોવાની, એક હીટ અને એચમ્યુ. જો એચમ્યુ આપી દીધું હોય તો 2+2 સાયક્લો એડિશન રિએક્શન કરી દેવાનું, બટ હીટ આપેલું હોય તો 2+2 તો થાય જ નહીં, એટલે જોવાનું 1,5 ડાઇન આપેલું છે કે નહીં. જો 1,5 ડાઇન આપેલું હોય તો સિગ્મા ટોપિક 3 હોય, અને જો એચમ્યુ આપ્યું હોય તો સાયક્લો એડિશન રિએક્શન હોય. ઓકે, તો આ કન્ફ્યુઝન આ રીતે દૂર કરી શકાય. તો અહીંયા જો મને ડબલ બોન્ડ, 2 ડબલ બોન્ડ દેખાય એટલે તરત હું જો હીટ આપેલું છે એટલે 2 ના હોય, સિગ્મા ટોપિક એટલે 1,5 જોઈએ, 1 2 3 4 ને 5, 1,5 ડાઇન છે, એનો મતલબ 3 છે. નંબરિંગ આપીએ, ચાલો સૌથી પહેલાં અલાયલિક કાર્બન પકડવાનું, આર્યો ડબલ બોન્ડની બાજુનો અલાયલિક એટલે 1 2 3, 1 સાથે 1 2 3. ચાલો સૌથી પહેલાં બોન્ડ કયો બ્રેક કરવાનો, 1 1. આ 1 1 બોન્ડ બ્રેક થશે એટલે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે, અને આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે. એટલે જો હું સેમ સ્ટ્રક્ચર દોરીશ, ફક્ત પેલો બોન્ડ નહીં ડ્રો કરું, એને હું બ્રેકેજમાં બતાવીશ. હંમેશા દર વખતે જ્યારે પણ 3 સિગ્મા ટોપિક રીએરેન્જમેન્ટ કરો ત્યારે આવું કંઈક ટ્રાય કરવાની શાંતિથી. ઓકે, 1 2 3 નંબરિંગ ખાસ આપી દેવાના એટલે ભૂલ ના થાય. 1 1 બોન્ડ બ્રેક થયો, 3 બોન્ડ ફોર્મ થયો, એટલે હું એને અહીંયા બોન્ડ ફોર્મ કરું છું. જો આ બોન્ડ ફોર્મ થઈ ગયો. ઓકે, હવે અહીંયા શું થશે, આ 1 2 1 2 ડબલ બોન્ડ, અને અહીંયા 1 2 1 2 ડબલ બોન્ડ. ઓકે, આ બોન્ડ બ્રેક થઈ ગયો. હવે જો આને હું સીધી રીતે લખું ને તો જો આમ લખાય, આ કાર્બનને હું છે ને અહીંયા લઈ આવું, અહીંયા જોજો ખાલી આ 1 નંબર મેં અહીંયા લઈ આવ્યો. ઓકે, બાકી બધું તો એમનામ જ છે. ઓકે, જે આ 1 નંબર અહીંયા હતો 1 નંબર, એને હું અહીંયા લઈ આવ્યો, 1 સાથે બીજા 2 કાર્બન છે, આમ થઈ ગયા. જો આ 1 નંબર સાથે આ 1 2, આ 1 અને 2 કાર્બન, આ બીજો કાર્બન અહીંયા જોડાયેલો છે, એટલે થઈ ગયું. જો નંબર આપીશ એટલે ખબર પડશે, આ 1 આ 2 આ 3. ઓકે, આ 3 સાથે આ બોન્ડ છે, આ રહ્યો, આ પાછો આ 2 કાર્બન છે, આ 2 કાર્બન એ પાછા 1 સાથે જોડાયેલું, આ થઈ ગયું. હવે જો અહીં 3 જોડાયેલું છે, અહીંયા 2 અને અહીંયા 1, એટલે 1 2 3, 1 2 વચ્ચે ડબલ બોન્ડ. ઓકે, OH ક્યાં હતો જોવો તો, આ 1 ઉપર OH હતો, એટલે કે અહીંયા OH હતો. હવે આને થોડુંક સરખું દોરો, આવું ના સારું લાગે, અહીંયા 1 2 વચ્ચે ડબલ બોન્ડ હતો. ઓકે, તો અહીંયા જો 1 2 3 4 5 6 મેમ્બર રિંગ, આ બાજુ 1 2 3 4 5 6 મેમ્બર રિંગ દોરાઈ ગઈ. ઓકે, ચાલો હવે શું છે, તો કે હું આને 3 નંબર આપી દઉં, અહીંયા કોઈ નંબર આપી દઉં. હવે આ બાજુની 6 મેમ્બર રિંગ દોરીએ, તો 3ની બાજુમાં 2 છે, એની બાજુમાં 1 છે, એના વચ્ચે ડબલ બોન્ડ છે. આ બાજુની રિંગ પૂરી થઈ ગઈ. આ બાજુ આવીએ તો 3ની બાજુમાં અહીંયા 3 છે, એની બાજુમાં 2 છે, એની બાજુમાં 1 છે, અને અહીંયા ડબલ બોન્ડ, અને અહીંયા OH છે. હવે OHનું કન્વર્ઝન શેમાં થશે, તો કે કીટોનમાં થશે, આપણને ખબર છે, ઇનોલનું કીટોનમાં કન્વર્ઝન થશે, અને આપણને પ્રોડક્ટ આવી બનશે. ઓકે, તો આવો ઓપ્શન શોધવાનો હતો. ઓકે, તો જો અહીંયા ઓક્સિજન, આ કીટોન અહીંયા આપેલો છે, એટલે આ બંને નીકળી ગયા, આ 2 રહ્યા, બટ આ બંનેમાં ફરક શું છે, ડબલ બોન્ડ આ ફ્યુઝ છે એનાથી તરત ડબલ બોન્ડ આવવો જોઈએ. અહીંયા શું છે, ફ્યુઝથી તરત ડબલ બોન્ડ આવે છે, પણ અહીંયા ફ્યુઝથી તરત ડબલ બોન્ડ નહીં આવતો, વચ્ચે એક કાર્બન આવે. આ ઓપ્શન ના આવે, આપણો ઓપ્શન આ રહ્યો. જસ્ટ 3 સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ કરાવો, 1 1 બોન્ડ બ્રેક કરો. આ જે 1 1 બોન્ડ બ્રેક હતો એ મેં ના દોર્યો, અને પછી જે સ્ટ્રક્ચર આવે થોડુંક સિમ્પ્લિફાઈ કરતા જાઓ એટલે પ્રોડક્ટ મળી જશે. ઓકે, 2 માર્ક્સના આવા ક્વેશ્ચન મસ્ત પૂછાય છે, ઇઝીલી સોલ્વ થઈ જાય એવા, પ્રેક્ટિસ જોશે થોડી. ઓકે, ચાલો હવે એકચ્યુઅલી આ લેક્ચરમાં કરાવી દીધો હતો, હવે હું સોલ્વ નહીં કરાવું, ડાયરેક્ટ આન્સર લખાઈ દઈશ, બરાબર. લગભગ લેક્ચર નંબર આપણો 8 નંબરનો લેક્ચર છે, એમાં જોજો આપણે આવી ગયેલું છે, બરાબર. એઝાકોપ રીઅરેન્જમેન્ટ કરાવ્યું તો એમાં મેં કીધું હતું સૌથી પહેલાં ડાયરેક્ટ એઝાકોપ નહીં આપેલું, એઝાકોપમાં બનાવશે એ ઇમિનિયમ આયનથી બનાવશે, બરાબર છે. ઇમાઇન અને આલ્ડીહાઇડ વચ્ચે રિએક્શન કરવાનું, એટલે અહીં ડબલ બોન્ડ આના પર પોઝિટિવ આવશે, પછી 3 સિગ્મા ટોપિક શિફ્ટ થાય, અને છેલ્લે પછી એમાં મેનિચ રિએક્શન કરાવશે, આનું કોમ્બિનેશન કરાવશે. આ રિએક્શન સોલ્વ કર્યું હતું આપણે.
જોજો. ઓકે, આ ઓપ્શન આવે. આ સેમ મેથડથી આપણે આ પ્રોડક્ટ સોલ્વ કરી હતી, બટ અહીંયા આપણે આર ગ્રુપ લીધું હતું, અહીંયા પીરીડીન આપી દીધું છે. ઓકે, લેક્ચરમાં જોઈ લેજો, ઇઝીલી છે. ઇમિનિયમ, નાઇટ્રિનિયમ ના આવે, ઇમિનિયમ આવે. ઓકે, 1-3 તો આવે જ નહીં, એટલે 1-3 વાળા તો બે ઓપ્શન જ નીકળી જાય આપણને, જો આ પ્રોડક્ટ કદાચ જોયું હોય ને તો કોઈ દિવસ. ઓકે, ચાલો. હવે આ જોઈએ. આમાં કીધું છે ચૂઝ ધ કરેક્ટ આન્સર ફોર ધ ફોલોઈંગ રિએક્શન. એક જ માર્ક્સનું પૂછેલું છે. ઓકે, તો હવે આપણને જો જોતા જ લાગે છે આ એરોમેટિક એટલે ફિનાઇલ છે, અલાઇલ છે, ઇથર છે, બરાબર છે. એરોમેટિક ક્લેઝન રીઅરેન્જમેન્ટ છે. એરોમેટિક ક્લેઝનમાં શું થાય તો ઓર્થો બ્લોક હોય તો આ ક્યાં જાય? પેરામાં. પણ અહીંયા ઓર્થો પેરા બધી જ બ્લોક છે, તો આ શિફ્ટ થઈને અહીંયા જાય, અહીંથી પાછી અહીંયા જાય, પણ રિંગ એરોમેટિક થાય જ નહીં. એરોમેટિક ના થાય તો પાછી ફરતી અહીંયા જાય, એટલે એવું જ લાગે કે રિએક્શન થયું નથી, પ્રોડક્ટ આમાં કોઈ ફોર્મ થશે નહીં. ઓકે, નહીં ઓર્થો ઉપર જાય, નહીં આ ઓર્થો ઉપર જાય, નહીં પેરા ઉપર જાય, કારણ કે બધી જ જગ્યાએ આરઆર ગ્રુપ છે. નો રિએક્શન્સ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, તો જે હમણાં આપણે પેલું રિએક્શન જોયું ને, આ એનું જ ફોર્મ છે. જો ઓકે, જો અહીંયા સેકન્ડરી અમાઇન આપેલો છે અને અહીંયા આલ્ડીહાઇડ આપ્યો, તો પહેલાં બંને વચ્ચે રિએક્શન થશે. બંને વચ્ચે રિએક્શન થશે તો કંઈક આવું બનશે. જો હું ડાયરેક્ટ ઇમિનિયમ આયન બનાવી નાખું છું. અહીંયા મિથાઇલ, અહીંયા OH, અહીંયા મિથાઇલ, અહીંયા નાઇટ્રોજન હશે અને ડબલ બોન્ડ આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા મિથાઇલ. નાઇટ્રોજન ઉપર ડબલ બોન્ડ આવી ગયા એટલે પોઝિટિવ ચાર્જ આવી ગયો. ઓકે, હવે જો આ એઝો ક્લેઝન રીઅરેન્જમેન્ટ થશે, એઝોકોપ રીઅરેન્જમેન્ટ. કઈ રીતે? આ લાઇલિક કાર્બન એટલે 1 2 3 અને 1 સાથે 1 2 3. ઓકે, તો શું થશે? જો 1 1 1 બ્રેક થશે. ઓકે, તો જો 1 1 1 બ્રેક થશે એટલે આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જેવા બોન્ડ બ્રેક થશે એટલે 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થશે, 2 3 વચ્ચેવાળા આ રીતે થશે, એટલે આવું થશે. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ. હવે આપણું એઝાકોપ સાચું છે કે નહીં શું કરવાનું? તો પહેલાં નંબરિંગ આપી દો. તો જો 3 3 બોન્ડ ફોર્મ થઈ જાય તો આપણું સાચું, 1 1 1 બ્રેક થઈ જાય તો સાચું, 1 2 1 2 ડબલ બોન્ડ તો કે બધી વસ્તુ થઈ ગઈ છે. ઓકે, હવે શું થશે? તો જો સૌથી પહેલાં ઇમિનિયમ બન્યો, પછી એઝાકોપ એટલે 3 3 સિગ્માટોપિક રિએજન્ટ થાય. હવે મેનિચ રિએક્શન થશે. ઓકે, તો મેનિચ રિએક્શનમાં શું થાય તો કે આ આલ્કોહોલ છે એનું કન્વર્ઝન કીટોનમાં થાય એટલે ડબલ બોન્ડ થાય. ડબલ બોન્ડ થાય એટલે અહીંયા જો નેગેટિવ ચાર્જ આવે, આ નેગેટિવ ચાર્જ આવે એટલે હું એને જો અહીંયા આ રીતે ડ્રો કરી દઉં. ઓકે, અહીંયા ડબલ બોન્ડ, આ મિથાઇલ અને આ નેગેટિવ ચાર્જ. કે જેવો આના પર નેગેટિવ ચાર્જ આવશે એ આના ઉપર એટેક કરશે, આના બે ઇલેક્ટ્રોન અહીંયા જશે. આના પર શું કામ એટેક કરશે? તો કે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ છે, ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આ પોઝિટિવ બનશે, એટલે આના ઉપર એટેક કરશે. અહીંયા એટેક કરશે એટલે અહીંયા રિંગ બનશે. તો જો આ કેટલા મેમ્બરની રિંગ બની જાય? 1 2 3 4 5 6 મેમ્બરની. અહીંયા હું 6 મેમ્બરની રિંગ ડ્રો કરી દઉં. આ કેટલા મેમ્બરની? 1 2 3 4 5 મેમ્બરની રિંગ બનાવી દઉં. અહીંયા નાઇટ્રોજન, જેનો આના પર એટેક કરશે નાઇટ્રોજન ઉપર લોન પેર આવી જશે. અહીંયા મિથાઇલ, આ નાઇટ્રોજનની બાજુમાં મિથાઇલ આ રહ્યો, પછી એની બાજુમાં CH2 આ રહ્યો, એની બાજુમાં અહીંયા મિથાઇલ કે જ્યાં રિંગ બની છે અહીંયા મિથાઇલ, પછી એની બાજુના કાર્બન પર કીટોન. આવી પ્રોડક્ટ બનાવી. બરાબર છે, આ આપણો આન્સર આવે. આ 4 માર્ક્સમાં પૂછે તો હા, પૂછાયો નથી સુધી, આગળનો પૂછાયો તો આ પૂછી શકે. ઓકે, ચાલો. આવું કંઈક રિએક્શન હતું, આ મેં છેલ્લે એડ કર્યો હતો એટલે અહીંયા ટાઈપ કરેલો નથી, મારી પાસે હેન્ડ રિટન છે. ઓકે, હવે આ જો આપણે આ એક્ઝામ્પલ કંઈક જોયેલો તો આમાં સ્ટાર્ટિંગ મટીરિયલ આપણને પૂછ્યું છે, પણ આ આપણને ઓળખાઈ જાય છે. જો શું આપેલું છે? જો હું આને આમ લખી શકું. કાર્બન આપેલો છે, OET આપેલો છે, અહીંયા OET આપેલો છે, અહીંયા OET આપેલો છે, અહીંયા CH2H એટલે કે CH3 આપેલો છે. હું આને આ રીતે લખું. ઓકે, હવે આનું રિએક્શન કોની સાથે કરાવીએ આપણે અને પછી એને હીટ આપીએ તો આવું થાય. બરાબર છે, તો આ વસ્તુ છે એ ક્લેઝન રીએન્જમેન્ટનું સ્ટાર્ટિંગ મટીરિયલ તૈયાર કરવા માટેની વસ્તુ છે. કઈ કઈ? અલાઇલ, વિનાઇલ, ઇથર,
એ તૈયાર કરવાની વસ્તુ છે, બરાબર છે. આપણે જોયું હતું OH આમ હોય, બરાબર છે, તો અહીંથી એક ઇથેનોલ નીકળી જશે એટલે અહીંયા જોઈન થઈ જશે, અહીંથી ઇથેનોલ નક્કી જશે, અહીંયા ડબલ બોન્ડ આવશે, એટલે કે આવું થઈ જશે, ડબલ બોન્ડ OET ઓક્સિજન આવું થઈ જશે, બરાબર છે. હવે આનું 3,3 સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ કરીએ, આનું 3,3 સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ, બરાબર છે. તો 1 2 3 સેમ આપણે એક્ઝામ્પલ ક્વિઝમાં આગળ ક્વિઝમાં પૂછ્યો હતો અને અત્યારે પણ આપે છે. તો 1 2 1 2 ડબલ બોન્ડ અહીંયા થશે, 3 3 બોન્ડ ફોર્મ થશે, 1 2 1 2 આ રીતે થશે, એટલે અહીંયા એસ્ટર ગ્રુપ જનરેટ થશે. એમ આવું બને. એટલે જો આપણને કીધું છે એસ્ટર બનાવી દીધો, પ્રોડક્ટ આપી દીધું, અહીં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોઈ શકે, બરાબર છે. હવે જો અહીંયા જ્યાં ડબલ બોન્ડ હતો ને, ડબલ બોન્ડ ત્યાં ઓક્સિજન હતો, ઓક્સિજન એટલે ઈથર હતો, ઈથર હતો ત્યાં કોણ હતો, OH હતો, એટલે આ ડબલ બોન્ડ ઉપર આપણો OH હોવો જોઈએ, બરાબર છે. એટલે આ ડબલ બોન્ડ છે ત્યાં આપણો OH હોવો જોઈએ સ્ટાર્ટિંગમાં. તો આ ડબલ બોન્ડ પર OH હોય કે કયા છે, તો કે જો એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, એટલે આ ઓપ્શન આપણો ના આવે. ઓકે, હવે ચાલો જોઈએ. બટ બીજી એક વસ્તુ આપણે એવી જોઈ હતી, એસ્ટર વેજમાં છે એનો મતલબ કે આ OH પણ ક્યાં હશે, વેજમાં, વેજથી વેજમાં આવે, બરાબર. હા, ડાર્કથી ડાર્કમાં આવે એવું આપણે જોયું હતું. સ્ટીરિયો કેમિસ્ટ્રી સેમ રહે. આવું એક એક્ઝામ્પલ આપણે જોયો તો 4 માર્ક્સનો જે પૂછાયેલો હતો, એટલે આનો ઓપ્શન C આવે. આ એક્ઝામ્પલ 4 માર્ક્સનો 2017માં નેટમાં પૂછાયેલો છે, બરાબર છે. હવે આનું રિએક્શન આની સાથે કરાવજો, એટલે અહીંયા શું થશે, આ રીતે જનરેટ થાય એમ OET, અને આનું 3,3 સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ કરાવજો તો અહીંયા બોન્ડ ક્રિએટ થાય અને એસ્ટર ગ્રુપ અહીંયા ઉપર આવી જાય. ઓકે, એટલે અહીંયા રિએક્શન આ રીતે થશે. ક્લિયર છે? તો ચાલો હવે આગળ જઈએ. ચાલો હવે બધા ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનના એક્ઝામ્પલ આવશે. પહેલું જ નેઝેરો રિએક્શનનું પૂછી દીધું હતું. આપણે જોયું હતું નેઝેરોમાં, બરાબર છે, કે કાર્બોકેટાઇન પેન્ટાડાઇનલ યુઝ થાય છે, એનું રિએક્શન જોયું હતું અને થર્મલ પોસિબલ છે. ઓકે, તો ચાલો આમાં પહેલું તો શું થશે, તો કે આપણને ખબર છે કે અહીંયા પ્રોટોનેશન થશે, એટલે અહીંયા પોઝિટિવ હશે, જેવું પોઝિટિવ હશે એટલે આનું ડબલ બોન્ડ જશે, આના બે આમ જશે, એટલે અહીંયા આપણને વચ્ચે 5 મેમ્બરની રિંગ ક્રિએટ થશે, 6 મેમ્બર આ રીતે થશે. અત્યારે આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રીની વાત નથી કરતા, ફક્ત અહીંયા OH મૂકી દો એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. જો આવું થાય, સોરી અહીંયા પોઝિટિવ નહીં આવે, અહીંયા પોઝિટિવ આવશે. શું થશે, અહીંયા પહેલું સ્ટેપ પ્રોટોનેશન થશે, એ આપણે લેક્ચરમાં જોયું હતું, જોઈ લેજો. એટલે તરત આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા પોઝિટિવ આવશે. આપણે આ જોયું હતું છેલ્લે લગભગ 8A નંબરના લેક્ચરમાં, લેક્ચર નંબર 8Aમાં જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા પોઝિટિવ આવશે, જેવું પોઝિટિવ આવશે એટલે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આ રીતે થશે, એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. હવે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે તો અહીંથી રિમૂવ કરવાના 2 ઓપ્શન છે. એક તો આ હાઇડ્રોજન નીકળી જાય, અહીંયા ડબલ બોન્ડ આવી શકે, એક તો આ હાઇડ્રોજન નીકળી જાય, અહીંયા ડબલ બોન્ડ આવી શકે, બરાબર. 2 ઓપ્શન બધે, અને આપણને કીધું છે અહીંયા પ્રોડક્ટમાં મિક્સર જ મળશે. કયા કયા 2 મળશે? ઓકે, તો જો બંને ડબલ બોન્ડ આવે એવો એક કોઈ ઓપ્શન નથી. ઓકે, કારણ કે અહીંયા OH છે એનું કીટોન થઈ જશે, કીટોનમાં કન્વર્ટ થઈ જશે, એટલે અહીંયા ડબલ બોન્ડ તો કોઈ દિવસ નહીં આવે, એટલે આ ઓપ્શન તો નહીં જ આવે. ડી વાળો ના આવે એટલે આ નીકળી ગયો. ઓકે, તો હવે જો અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, આ ત્રણમાંથી કયો આવશે તો એની સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવી પડશે. તો સ્ટીરિયો કેમિસ્ટ્રી માટે જો આપણે આ રીતે જોઈએ, અહીંયા ઓર્બિટલ દો દો, આની ઓર્બિટલ અહીંયા દો દો, હાઇડ્રોજન અહીંયા છે, આમાં હાઇડ્રોજન અહીંયા છે. ઓકે, હવે આ થર્મલ હતું, બરાબર છે, અને આમાં કયું રોટેશન આપવાનું હતું, ટૂંકમાં 4 ઇલેક્ટ્રોન યુઝ થતા હતા, બરાબર છે. 4 ઇલેક્ટ્રોન યુઝ થતા હોય તો 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ થર્મલ હોય તો કોન રોટેશન આપવું પડે. કોન રોટેશનનો મતલબ શું થાય, બંને સેમ સાઇડ રોટેશન. તો જો આ ઓર્બિટલને હું આમ રોટેશન આપું છું, આ ઓર્બિટલને આમ રોટેશન આપું, આ ઓર્બિટલને રોટેશન હું આમ આપીશ આમ ધીરે ધીરે, તો હાઇડ્રોજન ક્યાં આવી જશે, ઉપર. એટલે જ્યારે અહીંયા બોન્ડ ક્રિએટ થશે તો અહીંયા હું જો આ 5 મેમ્બર રિંગનો બોન્ડ બનાવું, અહીંયા બોન્ડ ક્રિએટ થશે તો હાઇડ્રોજન ઉપર આવશે એટલે અહીંયા વેજમાં આવશે, અને આમ જશે તો હાઇડ્રોજન ડેશમાં આવશે, અને સાથે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, અહીંયા જે આપણે અહીંયા બતાવ્યો હતો. ઓકે, ચાલો અહીંયા હશે OH, અહીંયા ડબલ બોન્ડ હશે, આનું કીટોનમાં કન્વર્ઝન થશે એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું. આ લેક્ચર પહેલાં જોશો તો અહીંયા સમજ પડશે, પહેલાં લેક્ચર જોઈ લેજો. ઓકે, ચાલો હવે આવું થયું. હવે 2 પોસિબિલિટી છે, જો અહીંથી હાઇડ્રોજન જાય તો અહીંયા ડબલ બોન્ડ આવે.
ઓકે, તો આવી પ્રોડક્ટ બતાવેલી છે કોઈ જુઓ તો અહીંયા ડબલ બોન્ડ હોય એવી. તો આ 2 પ્રોડક્ટ છે, બી અને સી. બટ બંનેમાં ફરક શું છે? અહીંયા હાઇડ્રોજન ડેશમાં આપેલો છે અને અહીંયા હાઇડ્રોજન વેજમાં આપેલો છે. બટ અહીંયા જુઓ તો એક વેજમાં અને ડેશમાં એવો ઓપ્શન કયો છે? બી જ છે. એનો મતલબ કે આ સી ઓપ્શન બને જ નહીં, બરાબર. બંને વેજમાં ના આવે, એક વેજ હોય તો એક ડેશ હોય, એટલે સી ઓપ્શન ના બને. ઓકે, તો સી વાળા બંને કાઢી નાખો, તો રહ્યો આ. એટલે જો અહીંથી હાઇડ્રોજન જાય તો અહીંયા ડબલ બોન્ડ આવે, અને જો આ હાઇડ્રોજન જતો રહે તો અહીંયા ડબલ બોન્ડ આવે, એટલે કે એ બને. એટલે બંનેનું મિક્સર બને, એ એન્ડ બીનું મિક્સર બને. આવું આપણે લેક્ચરમાં જોયું હતું. બટ જો અહીંયા મિથાઇલ ગ્રુપ લઈ લઈએ તો આપણને ફક્ત ને ફક્ત આ પ્રોડક્ટ મળે, બી. જોજો એ લેક્ચરમાં એટલે ખ્યાલ આવશે. અગેન આ લેક્ચર નંબર 8 છે. ઓકે, ચાલો. આમાં શું થશે? આ ટોસાઇલ ગ્રુપ નીકળી જશે એટલે આ પોઝિટિવ ચાર્જ આવશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે કે 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ. 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ એટલે કે 4n + 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ. થર્મલમાં આપેલું છે 4n + 2 થર્મલ એટલે ડિસ રોટેશન હોય. બટ અહીંયા એવું બધું કશું પૂછેલું નથી. અહીંયા આપણને એવું ફક્ત પૂછ્યું છે કે આની કઈ મોલિક્યુલર ઓર્બિટલ ઇન્વોલ્વ થશે. તો અહીંયા જો આ પોઝિટિવ ચાર્જ છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે, તો 3 કાર્બન આની અંદર ઇન્વોલ્વ છે. 3 કાર્બન ઇન્વોલ્વ છે એટલે Ψ1, Ψ2 અને Ψ3 આપણે જોયું હતું. ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ છે? 2 છે, આ 2 ઇલેક્ટ્રોન છે. અને થર્મલ છે તો આની હોમો કઈ યુઝ થશે? Ψ1. તો Ψ1 કયા ઓપ્શન આપેલા છે? ડી અને બી. એના સિવાયના બંને કાઢી નાખો. હવે Ψ1માં સિમેટ્રી ઓલવેઝ કઈ હોય? મિરર જ હોય ને, બરાબર. ઓલવેઝ મિરર હોય. મિરરવાળો ઓપ્શન કયો છે? બી એક જ છે. આ તો આવશે જ નહીં. સિમ્પલ છે. ચાલો, આ એક્ઝામ્પલ 4 માર્ક્સનો એક્ઝામમાં પૂછાયો હતો. અહીંયા આપણે 2 માર્ક્સનો પૂછ્યો છે. ઓકે, પ્રિડિક્ટ ધ કન્ડિશન એક્સ એન્ડ પ્રોડક્ટ વાય. બરાબર, થોડુંક ફાસ્ટ થોડુંક કરાવું છું, કારણ કે આઈ હોપ કે તમે બધા લેક્ચર જોયેલા છે એટલે ફાસ્ટ કરાવું છું. ઓકે, ચાલો. પહેલું કીધું છે એક્સ. એક્સ એટલે કે અહીંયા એક્સમાં આપ્યું છે થર્મલ એચમ્યુ, થર્મલ એચમ્યુ. એનર્જી કઈ યુઝ થાય છે? એ. ઓકે, અને બીજામાં પ્રોડક્ટ શોધવાની છે. તો પહેલાં જ શોધીએ. અહીંયા શું થશે? આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, એટલે કે 4 મેમ્બર રિંગ બનશે. હવે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય તો થર્મલ પોસિબલ છે, એચમ્યુ પોસિબલ છે. બટ થર્મલ હોય તો કોણ રોટેશન આપવું પડે, ના હોય તો ડિસ રોટેશન આપવું પડે. તો કયું રોટેશનથી આપણને આ પ્રોડક્ટ મળશે એ પહેલાં જોવું પડશે. આપણે પ્રોડક્ટ શું લાવવાના છે? બંને મિથાઇલ ગ્રુપ સીસમાં લાવવાના છે. તો ચાલો સૌથી પહેલાં એનું આપણે આ રીતે ડ્રો કરીએ. 2 મિથાઇલ આમ છે સાઈડ પર, બાર ઉપર, અને ઓર્બિટલ આપણે આમ દોરવાની છે. ઓકે, હવે આપણે એને પ્રોડક્ટ બનાવવાનું છે. હું અહીંયા આમ કરી દઉં છું. આ બંને મિથાઇલને મારે ઉપર લાવવા છે, તો જો આને ઉપર લાવવો છે તો અહીંયા લઈ જવું પડશે, અને આને મારે ઉપર લાવવો હોય તો આમ રોટેશન આપવું પડશે. હવે જો કયું રોટેશન આપ્યું જુઓ તો, આ રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડ, બંને ડિફરન્ટ રોટેશન થઈ ગયું. એટલે આ કયું રોટેશન થયું? ડિસ. આમ રોટેશન કરો તો જ આની પ્રોડક્ટ બનીને આપણને આ રીતે મળશે. મિથાઇલ મિથાઇલ, એટલે ડિસ રોટેશનથી આપણને આ પ્રોડક્ટ મળશે. તો 4n ઇલેક્ટ્રોન સિસ્ટમમાં જો આપણે ડિસ રોટેશન આપવું હોય તો એનર્જી કઈ જોઈએ? તો કે એફએમઓ થિયરીનું તમે ટેબલ કાઢો તો ડિસ રોટેશન માટે કઈ જોઈએ? એચમ્યુ એનર્જી. તો એચમ્યુ એનર્જીવાળો ઓપ્શન જુઓ, એક બી છે અને એક ડી છે. એનો મતલબ કે આ બંને ઓપ્શન કાઢી નાખો. ઓકે, આપણને સ્ટીરિયો કેમિસ્ટ્રી ખબર પડી. હવે આપણને કીધું છે ઓઝોન આપેલો છે. તો ઓઝોનનું કામ શું હોય? આ બોન્ડ બ્રેક કરી નાખે, એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અહીંયા, આ રીતે એડ કરી નાખે. એટલે જો આને આ રીતે ડ્રો કરું છું. અહીંયા ડબલ બોન્ડ ઓ, અહીંયા ડબલ બોન્ડ ઓ કરી નાખે, અહીંયા સોરી અહીંયા નહીં, આગળ આ કાર્બન ઉપર આવશે. આ તો મિથાઇલ એમ નામ રહેશે. વેજમાં તો વેજમાં આપણે મિથાઇલ રાખીએ, આ વેજમાં મિથાઇલ રાખીએ. આ કાર્બનનું કીટ આલ્ડીહાઇડમાં કન્વર્ઝન કરશે, આ કાર્બનનું આલ્ડીહાઇડમાં કન્વર્ઝન કરશે. ઓકે, આ ઓઝોન આવું કરે. તમે ભણી ગયા છો બધું. ઓકે, હવે શું કીધું છે? તો કે અહીંયા વિટિક રિએક્શન આપી દીધું છે. ફોસ્ફરસ ઇલાઇડ આપેલો છે. તો વિટિકમાં શું હોય? ઓક્સિજન કાઢી અને ફોસ્ફરસ સાથે જે અટેચ હોય ને બધું અટેચ કરી દેવાનું. બરાબર છે. તો અહીંયા અટેચ તો કરી દઈએ, બટ અહીંયા જો અહીંયા ટ્રાન્સ બનાવેલો છે અને અહીંયા જો સીસ બનાવેલો છે. ઓકે, તો જ્યારે પણ અહીંયા ફોસ્ફરસ ઇલાઇડમાં અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આપેલું હોય તો ટ્રાન્સ ઇલાઇડ બનાવવાનું, ટ્રાન્સ ડબલ બોન્ડ બનાવવાનું. સોરી. ઓકે, આ વિટિકનો એક વિડીયો પણ છે, લેક્ચરમાં જોઈ લેજો તમે પ્લે ગ્રુપમાં, એમાંથી ખ્યાલ આવી જશે. એટલે અહીંયા ડબલ બોન્ડ CH, અહીંયા એસ્ટર ગ્રુપ આમ ઉપર આવે. ઓકે, આમાં જો તમને વિટિકની સ્ટીરિયો કેમિસ્ટ્રી આવડતી હોય તો આ રિએક્શન આવડે. ઓકે, આનો પ્રોડક્ટ થાય.
ઓકે, તો આ બેમાંથી ટ્રાન્સ શેમાં છે? આમાં જ છે, એટલે બી થઈ ગયું. એટલે આમાં વિટિગવાળું ખબર પડી જાય, એટલે વિટિગનો વિડીયો છે, જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે તમને. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, તો આ બે મિક્સ આપેલું છે. ધ મેજર પ્રોડક્ટ એક્સ એન્ડ વાય ફોર્મ ઇન ધ ફોલોઈંગ રિએક્શન ઇઝ. ઓકે, ઘણા છોકરાએ કીધું સર કે આમાં બધું મિક્સ થઈ જાય છે એટલે ખબર નથી પડતી, સમજવાનું કઈ રીતે. તો આપણે હમણાં આગળ વાત કરી હતી, થર્મલ હોય ને તો સાયક્લો એડિશન, સિગ્માટ્રોપિક કે ઇલેક્ટ્રોસાયક્લિક કોઈ પણ થાય, બટ 4 મેમ્બરની રિંગ આવે ને તો હંમેશા બ્રેક કરવાની. તો 4 મેમ્બરને બ્રેક કરવા શું કરવું પડે? ડબલ બોન્ડની બાજુમાં સિંગલ બોન્ડ, એની બાજુનો સિંગલ બોન્ડ પકડો, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા. તો જો આ રિંગ ઓપન થાય છે એટલે ઇલેક્ટ્રોસાયક્લાઇઝેશન રિંગ છે. ઇલેક્ટ્રોસાયક્લાઇઝેશન થશે એટલે આવું થશે 4 મેમ્બર રિંગ. બટ પ્રોબ્લેમ એવું થશે, 2 મિથાઇલ ગ્રુપ અહીંયા ટ્રાન્સ રાખીએ, એક ટ્રાન્સ કે સીસ રાખીએ. ઓકે, તો અહીંયા જોવાનું 4 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, થર્મલ છે, તો રોટેશન કયું આપવાનું? કોન. તો ચાલો કોન રોટેશન આપણે આને આપીએ. હું આને થોડુંક આમ દૂર દઉં છું, ખાલી 4 મેમ્બર રિંગ દોરું છું. ઓકે, અહીંયા ઓલરેડી બોન્ડ છે. ઓકે, હવે જો એક ઉપરની સાઈડ છે, એક નીચેની સાઈડ છે, એટલે હું એને લખું છું મિથાઇલ અહીંયા ઉપરની બાજુ છે, આમાં મિથાઇલ નીચેની બાજુ છે. હવે મારે અહીંયા શું કરવાનું છે? થર્મલ છે, કોન રોટેશન આપવાનું છે. કોન રોટેશનનો મતલબ સેમ ડાયરેક્શનમાં. તો જો હું એકને આમ આપું છું અને આ બંનેને આમ રોટેશન આપું છું. આ કઈ લેફ્ટ સાઈડ થઈ? લેફ્ટ સાઈડ, આ લેફ્ટ સાઈડ. તો જો આ ઓર્બિટલને હું આમ રોટેશન આપીશ તો આવું કંઈક થશે. આ મિથાઇલ જો આમ આવશે, આ ઓર્બિટલ ઊભી થઈ જશે, આ પાર્ટ છે ઉપર આવી જશે. અને આને હું આમ આપીશ તો આ ઓર્બિટલ નીચે જતી રહેશે આમ, અને આ ગ્રુપ આ આવશે મિથાઇલ. એટલે જો બંને મિથાઇલ જો ટ્રાન્સમાં આવે છે. ઓકે, બંને બહારની સાઈડ આવે છે. તો બહારની સાઈડ હોય એવા ઓપ્શન કયા છે જુઓ તો ફક્ત ને ફક્ત. તો કે જો આની અંદર એક બહાર, એક અંદર, એટલે આ ના આવે. આ બહાર, અંદર, આ પણ ના આવે. તો આ બે ઓપ્શન રહ્યા. ઓકે, હવે આની અંદર શું જોવાનું છે કે આનું રિએક્શન પછી ડાઇલ સાલ્ડર રિએક્શન સાથે કરાવે છે, આ ડાયનોફાઇલ સાથે. બરાબર છે. તો હવે જો આના હું અહીં લખું, ઓકે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા. અહીંયા 6 મેમ્બરની રિંગ બની જશે અને અહીંયા પાછી બેન્ઝીન રિંગ બની જશે. તો બેન્ઝીન રિંગ, ઓકે, અહીંયા મારી થોડીક મિસ્ટેક થઈ, અહીંયા ડબલ બોન્ડ આવે, કોઈ વાંધો નહીં, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, ચાલો ડબલ બોન્ડ તો આવી ગયા. પણ હવે શું થશે તો કે અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રી આવશે. હવે જો આ ડાયનોફાઇલ છે, ડાયનોફાઇલની સ્ટીરિયો કેમિસ્ટ્રી સ્ટાર્ટિંગમાં પ્રોડક્ટમાં બંનેમાં ડિફરન્ટ હોય, સોરી સેમ રહે. અહીંયા જો સીસ છે, જો બંને હાઇડ્રોજન, તો પ્રોડક્ટમાં પણ એ સીસ હોવા જોઈએ. ઓકે, તો આપણે આ ફર્સ્ટ એન્ડ લાસ્ટમાં જોવાનું હતું. અહીંયા 2 હાઇડ્રોજન જો ટ્રાન્સ છે એટલે આપણી આ પ્રોડક્ટ ના આવે, અહીંયા સીસ છે એટલે આપણી આ પ્રોડક્ટ આવી જાય સીધું. જો આ સ્ટીરિયો કેમિસ્ટ્રી ખાલી અહીંથી જોવો ને તો આપણા 2 ઓપ્શન આ રહે. બરાબર છે. હવે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન કરો એટલે ડાયરેક્ટ ઓપ્શન આપણો આવી જાય. ઓકે, યસ, ટીવાયમાં જે હોય બરાબર છે એને થોડુંક આ સમજવું અઘરું પડે, કારણ કે એ સિમ્પલ થિયરી જ સમજતા હોય એટલે. બરાબર છે. બટ જો લેક્ચર 2 વાર શાંતિથી સાંભળશો અને જોશો, ક્વેશ્ચન તમારી રીતે સોલ્વ કરશો તો આ બધું તમે કરી શકશો. બરાબર છે. મેં પહેલા જ દિવસે તમને કીધું કોર્સ ચાલુ થવાનો હતો કે દરરોજના 2 અવર્સ ડેડિકેટેડ જોશે. 2 અવર્સ તો મેં ઓછામાં ઓછા કીધા હતા વિડીયો જોવા માટે, બટ એને તમે રિપીટ કરો એટલે ઓછામાં ઓછા 3 અવર્સ જોઈએ. બરાબર, MSc વાળાને મજા આવી જશે. બરાબર, બટ હું અત્યારે રિઝલ્ટ કાઢું છું તો મેજોરિટી લગભગ 50% BSc વાળા છોકરાએ કોર્સ પાસ કરેલો, જ્યારે 50% જેટલા MSc વાળા પાસ નથી કરી શક્યા. બરાબર છે. પણ એ BSc વાળા ડેડિકેટેડ 3 અવર્સ એને આપેલા હશે, પાસ થઈ ગયા છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો હવે આમ આપી દીધું છે ફોટો ઇન્ડ્યુસ એટલે Hμ, ઇલેક્ટ્રોસાયક્લાઇઝેશન એટલે બે જ વિચારવાનું 4n અથવા 4n+2. અહીંયા આપી દીધું છે ઓક્ટાટેટ્રાઇન એટલે 8 કાર્બન. બરાબર છે. પણ બીજા, ચોથા અને છઠ્ઠા ઉપર ડબલ બોન્ડ છે. બીજો અને છઠ્ઠો ઈ છે એટલે કે ટ્રાન્સ છે. ઓકે, એટલે હું આજે આને આમ ડ્રો કરી દઉં કારણ કે આપણે આ કામ લાગશે. આ ટ્રાન્સ થઈ ગયું. ઓકે, હવે આનું સાયક્લાઇઝેશન કરાવો Hμ, તો પ્રોડક્ટ કઈ મળશે એ જોવાનું છે. ઓકે, તો આનું સાયક્લાઇઝેશન પહેલાં કરાય, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન એટલે 6 મેમ્બરની રિંગ બનશે. બટ Hμ છે 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, Hμ છે એટલે કોન રોટેશન આપવું પડે. કોન રોટેશન કઈ રીતે અપાય તો કે કોન રોટેશન એટલે સેમ ડાયરેક્શનમાં એક ઓર્બિટલને આમ લઈ જાઓ અને આમ લઈ જાઓ. જો આ ઓર્બિટલને આમ લઈ જાઓ તો આ મિથાઇલ ગ્રુપ ઉપરની બાજુ આવી જાય અને આને આમ લઈ જાઓ તો મિથાઇલ ગ્રુપ નીચેની સાઈડ, એટલે બંને મિથાઇલ સામ સામે આવ્યા એટલે કે ટ્રાન્સ બન્યા. એટલે પ્રોડક્ટમાં ટ્રાન્સ હોય એવું એક જ છે. આ
બરાબર છે. હવે કોઈકને પ્રશ્ન થાય આ સીસ સીસ છે, આ તો આપણે કાઢી શકીએ, બટ આ કેમ ના થાય? આના જો આપણે 4 ઇલેક્ટ્રોન યુઝ કરીએ તો 4 મેમ્બર રિંગ તો બની જ શકે. આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે, આના 2 ઇલેક્ટ્રોન આવે, તો જો અહીંયા બોન્ડ બની જાય, અહીંયા 4 મેમ્બરની રિંગ બને તો એક પર મિથાઇલ ગ્રુપ અને આ બાજુ પર આ રીતે વિનાઇલ ગ્રુપ. બરાબર છે. બટ જો આપણે અહીંયા જોઈએ, જો આપણે 4 ઇલેક્ટ્રોન યુઝ કરીએ તો આપણે એચમ્યુ આપવું પડે. એચમ્યુ એટલે કે ડિસરોટેશન. શું કામ અહીંયા ડિસરોટેશન? તો કે 4 ઇલેક્ટ્રોન યુઝ કર્યા, 4 ઇલેક્ટ્રોન યુઝ કરીએ તો એચમ્યુમાં ડિસરોટેશન આપવું પડે. તો જો આની ઓર્બિટલ આમ છે, ઓકે, હું આને થોડુંક ફેરવી નાખું, આનો હાઇડ્રોજન આમ છે. હવે અહીંયા આપણે કમ્પેરિઝન કરીશું હાઇડ્રોજનની અને મિથાઇલની. ઓકે, ચાલો ડિસરોટેશન આપવાનું છે. ડિસરોટેશનનો મતલબ શું થાય? તો કે આને આમ રોટેશન આપો અને આને આમ આપો. હવે આમ આપશો તો શું થશે? આ મિથાઇલ ઉપરની સાઈડ આવશે જો, અને આમાં આપશો તો આ હાઇડ્રોજન ઉપર આવશે અને આ ગ્રુપ ક્યાં આવશે? નીચેની સાઈડ જતું રહે. એટલે આ મિથાઇલ ગ્રુપ અને આ ગ્રુપ અંદરની વાળું આ બંને ગ્રુપ, આ બંને ટ્રાન્સ આવવા જોઈએ. બટ 4 મેમ્બરની રિંગમાં આપણને ઓપ્શન આપ્યો છે, બંને ગ્રુપ ક્યાં આપેલા છે? સીસ આપેલા છે. જો આ ટ્રાન્સ આપ્યા હોત તો આની પોસિબિલિટી પણ થાત, બટ અહીંયા એવું છે નહીં, બંને સીસ આપેલા છે. એટલે આ ઓપ્શન સીધું જ છે, 1 માર્ક્સનો જ છે. બરાબર છે, એટલે કંઈક બહુ વિચારવાનું નથી. ચાલો, કરેક્ટ ઓપ્શન આની માટે શોધો. હવે અહીંયા આપણને સીધું દેખાય 2 ઇલેક્ટ્રોન આમ, 2 ઇલેક્ટ્રોન આમ, 2 ઇલેક્ટ્રોન આમ, 2 ઇલેક્ટ્રોન આમ, 8 ઇલેક્ટ્રોન યુઝ થાય છે, સાયક્લાઇઝેશન થાય છે. બરાબર છે. અહીંયા 4 પાઈ બોન્ડ છે, અહીંયા 3 પાઈ બોન્ડ છે, 1 પાઈ બોન્ડનો લોસ થાય છે, એટલે ઇલેક્ટ્રોસાયક્લાઇઝેશન રિએક્શન છે. એ ના ખબર પડે તો અહીં ખબર પડે છે કોણ ડીસ એ ફક્ત ઇલેક્ટ્રોસાયક્લાઇઝેશન રિએક્શનમાં આવે, એટલે ટેબલ યાદ કરી લેવાનું. બરાબર છે. ચાલો, 8 પાઈ ઇલેક્ટ્રોન યુઝ થાય છે અને હીટ આપેલું છે. 8 પાઈ ઇલેક્ટ્રોન એટલે કઈ? ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ ગઈ, વેર n ઇઝ ઇક્વલ ટુ 2. તો થર્મલ અને એચનું 2 પોસિબલ હોય. બરાબર. અહીં થર્મલ આપેલું છે તો કયું રોટેશન આપવાનું હોય? ફક્ત કોન આપવાનું હોય. એનો મતલબ કે ડિસ રોટેશનવાળા ઓપ્શન આપણે કાઢી નાખો. ચાલો, કાઢી નાખ્યા. બરાબર છે. ચાલો, હવે તમને એવું પૂછ્યું છે આમાં ઓર્બિટલ કઈ યુઝ થશે. બરાબર છે. તો હવે 8 ઇલેક્ટ્રોન યુઝ થાય છે, 8 પાઈ ઓર્બિટલ છે, એટલે psi1 to psi8 સુધી હશે. psi2, psi3, psi4, psi5, 6. બરાબર. 8 ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાના છે. તો આપણી હોમો કઈ થશે? psi4. અને psi4માં કઈ સિમેટ્રી હોય? C2. તો psi4 C2 કોણ રોટેશન? આપણો ઓપ્શન આવવો જોઈએ, psi4 C2 કોણ રોટેશન. જો આ ડીસ કાઢી નાખો ને તો આ તો આવે જ નહીં જો, કારણ કે psi4માં psi5માં કઈ સિમેટ્રી હોય? મિરર હોય. અહીંયા C2 આપેલી છે એટલે આ ઓપ્શન ના આવે, સીધો આપણને આવડી જાય. આવું ગણવાની જરૂર ના પડે. ઓકે, ચાલો. હવે આ તો લેક્ચરમાં સોલ્વ કરાવી દીધો તો બરાબર. હીટ આપેલું છે ને બંને કોણ ડીશ, આ ઓપ્શન આવશે. આ લેક્ચરમાં કરાવી દીધો. આ તો બધાને આવડવું જોઈએ, 1 માર્ક્સ તો આવવો જ જોઈએ. બટ આવું નથી. બધાના લગભગ છેલ્લી ક્વિઝ 520 છોકરાઓએ આપેલી છે, એમાંથી 300 એમાંથી ઘણા બધાને પાસ થયા. બટ ટોટલ આ કોર્સમાં 1363 સ્ટુડન્ટ્સ હતા, એમાંથી લગભગ 318 કે 20 છોકરાઓને સર્ટિફિકેટ મળેલું છે. સર્ટિફિકેટ માટે 50 માર્ક્સ લખેલા છે છતાં પણ. બરાબર, કારણ કે ડેડિકેટેડ નથી જોતું. બટ આમાંથી 50% BSc વાળા છે પાછા. બરાબર. અને કોર્સની અંદર બંને 50-50% હતા. 56% MSc વાળા સ્ટુડન્ટ્સ હતા અને 44% BSc વાળા સ્ટુડન્ટ હતા. પણ આ MSc વાળા બધા જ આ સ્કોર નથી કરી શક્યા. બરાબર. જ્યારે BSc વાળા, એ પણ FI વાળા 2-3 સ્ટુડન્ટ તો પાસ કરી લીધેલી છે. FI BScમાં ભણે છે સેકન્ડ સેમમાં, એમને પાસ કરી લીધું છે. બરાબર. એમને લેક્ચર વ્યવસ્થિત જોયા છે એટલે કરી શકે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જો આ સોલ્યુશન જોઈએ ને, તો આ સોલ્યુશન મને આન્સર બધા ખબર છે તોય મને સોલ્વ કરતાં કલાક થઈ. બરાબર. એટલે જો પહેલી વાર તમે સોલ્વ કરવા બેસતો તો ઓછામાં ઓછા 3 કલાક લઈ લે. બધા 3 કલાક તમારે લેતા પહેલાં બધા જ લેક્ચર વ્યવસ્થિત આપણને ખબર હોવા જોઈએ. ઓકે, જ્યાં પણ ના ખબર પડે ત્યાં મને કહેજો, મેસેજ કરજો, હું એના આન્સર આપીશ. ઓકે, ચાલો. આ સેમ ટુ સેમ આ 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ ગયો તો આપણે સેકન્ડ ડેની ક્વિઝમાં પણ પૂછ્યો તો, આ સોલ્વ પણ કરાયો તો એક ક્વેશ્ચન. આનો આ લાસ્ટ ક્વેશ્ચન લગભગ સેકન્ડ લેક્ચરમાં, 4th લેક્ચરમાં લાસ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરાયો તો, જોઈ લેજો. બટ એમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી અલગ હતી. બરાબર છે. ચાલો, અહીંયા શું છે તો પહેલાં HMU આપેલું છે, અહીંયા X પૂછ્યું છે અને અહીંયા Y પૂછ્યું છે. X એટલે કે અહીંયા પ્રોડક્ટ પૂછી છે, અહીંયા Y એટલે કન્ડિશન પૂછેલી છે. જો X, Y. ઓકે, તો જો આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, એટલે 8 મેમ્બરની રિંગ બનશે. બધામાં 8 મેમ્બરની બને છે. ઓકે, બટ સ્ટીરિયો કેમિસ્ટ્રી પૂછી છે. તો જો આપણે થોડુંક આને આમ ડ્રો કરીએ,
આ 8 મેમ્બરની રિંગ થઈ ગઈ. આ ગ્રુપ બંને બહાર છે. અહીંયા ગ્રુપને હું RR લખી દઉં છું. આની ઓર્બિટલ આમ છે. ઓકે, હવે જો 8 પાઈ ઇલેક્ટ્રોન યુઝ થાય છે. 8 પાઈ એટલે કઈ સિસ્ટમ થઈ ગઈ? ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ. અને કન્ડિશન આપી છે HMU. ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમમાં HMUમાં રોટેશન કયું આપવાનું હોય? ડિસ. ડિસ રોટેશન આપો. ચાલો, ડિસ રોટેશનનો મતલબ શું થાય? બંને ઓપોઝિટ સાઈડમાં. તો જો બંનેને આને ઓપોઝિટ સાઈડમાં આપો, આને રોટેશન આપું તો R ગ્રુપ ઉપર આવી જશે, આને રોટેશન આપીશ તો અહીંયા R ગ્રુપ ઉપર આવી જશે. એનો મતલબ કે જ્યારે 8 મેમ્બરની રિંગ બનશે ત્યારે બંને R ગ્રુપ સેમ સાઈડ હશે. બરાબર, સેમ સાઈડ એટલે કે વેજમાં અથવા ડેશમાં. તો જો બધા ઓપ્શનમાં અહીંયા શું આપેલું છે? વેજ વેજ સેમ સાઈડ, વેજ વેજ સેમ સાઈડ, સેમ સાઈડ. આ ટ્રાન્સમાં આપેલું છે એટલે આ ઓપ્શન આપણો નહીં આવે. બરાબર છે. હવે નેક્સ્ટ જવાનું છે. શું જોવાનું છે? તો આપણી એક્સ પ્રોડક્ટ બની ગઈ. એક્સ પ્રોડક્ટ જો બધામાં સરખી છે. હવે આગળ જવું પડશે વાયમાં. તો વાય કઈ રીતે બને છે? તો વાય બનવા માટે જો કઈ રીતે બનશે? જો અહીંયા જુઓ, અહીંયા એક ઉપર હું બતાવું છું. અહીંયા બધું સરખું છે એટલે તો કે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે કે અહીંયા બોન્ડ બનશે. આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા બનશે એટલે 6 મેમ્બર રિંગ બનશે. જો 6 મેમ્બર રિંગ બની અને 6 મેમ્બર રિંગ બની અને આ 4 મેમ્બર, 6 અને 4. ઓકે, તો 6 મેમ્બર રિંગ બની એટલે કે 6 ઇલેક્ટ્રોન યુઝ થયા. જો 2 2 2 6 ઇલેક્ટ્રોન યુઝ થયા એટલે કે 4n પ્લસ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. એમાં થર્મલ અને HMU બે પોસિબલ હોય. થર્મલ હોય તો ડિસ રોટેશન આપવાનું અને HMU હોય તો કયું રોટેશન આપવાનું? કોન રોટેશન. ઓકે, તો ચાલો જુઓ. થર્મલ અને કોન રોટેશન ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમમાં હોય તો કે ના હોય. એટલે આ ઓપ્શન એમ નામ નીકળી ગયો. જો આપણને ટેબલ આવડતું હોય તો આ ઓપ્શન નીકળી ગયો. જોજો, ટેબલ આવડતું હોય તો જાણ. બરાબર છે. HMU અને કોન રોટેશન. HMU અને કોન રોટેશન અહીંયા શું આપ્યું છે? HMU અને ડિસ. આ વસ્તુ પોસિબલ નથી. શેમાં? 4n + 2માં. પહેલાં આપણને ખબર પડી જાય કે 4n + 2 છે, તરત ખબર પડી જાય. બરાબર, તો ઓપ્શન આ એક જ રહ્યો. ઓકે, હવે જો અહીંયા 2 હાઇડ્રોજન કેવા આવે છે? સીસ આવે છે. શું કામ સીસ આવે છે એ જોઈ લઈએ. તો જો આની ઓર્બિટલ, આનો હાઇડ્રોજન અહીંયા હશે, આનો હાઇડ્રોજન અહીંયા હશે, આની ઓર્બિટલ આમ હશે, આની ઓર્બિટલ આમ હશે. અહીંયા રિંગ બને છે. ઓકે, હવે આપણે જોયું 4n + 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે અને અહીંયા થર્મલ છે. બરાબર, થર્મલ એટલે આપણે ડિસ રોટેશન એટલે એક આમ ઓર્બિટલ આમ, એક ઓર્બિટલ આમ. એટલે આનો હાઇડ્રોજન ઉપર, આનો હાઇડ્રોજન ઉપર. બંને હાઇડ્રોજન વેજ સાઈડ આવે છે. એક જ સાઈડ આવશે. એક સાઈડ આવશે એટલે જો સીસ આપે છે. એટલે મેં તમને કીધું હતું જ્યારે પણ ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ યુઝ થયું હોય અને જો અહીંયા ફ્યુઝનમાં 2 હાઇડ્રોજન સીસ આપેલા હોય તો આ ફરજિયાત ડિસ રોટેશન આપ્યું હોય અને ડિસ રોટેશન થર્મલમાં પોસિબલ છે. બરાબર છે. એટલે આ એક્ઝામ્પલ તો લગભગ 1 માર્ક્સમાં પૂછવાની જરૂર હતી. શું કામ? તો કે જે ઓપ્શનમાં અહીંયા 2 સીસ આપેલા છે. આપણે સૌથી પહેલાં 2 સીસ શોધવાના હતા એટલે આ ઓપ્શન નીકળી જતો સી. બરાબર, હવે શું શોધવાનું? ખાલી ટેબલ આવડવું જોઈએ કે આ જે 6 ઇલેક્ટ્રોન છે એનું કન્વર્ઝન આ 6 મેમ્બરમાં થાય તો 6 ઇલેક્ટ્રોન યુઝ થયા. 6 ઇલેક્ટ્રોન યુઝ થયા એટલે કે 4n + 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ. 4n + 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય તો થર્મલમાં ફરજિયાત આપણે ડિસ રોટેશન આપીએ, પણ અહીંયા તો થર્મલમાં કોન રોટેશન આપ્યું છે એટલે આ ઓપ્શન કેન્સલ. HMUમાં ડિસ રોટેશન આપ્યું છે, HMUમાં કોન રોટેશન આપવું પડે 4n + 2. આ કેન્સલ. ડાયરેક્ટ આવી જાય. કશું સોલ્વ કરવાની જરૂર નથી. ફક્ત FMOનું ટેબલ આવડવું જોઈએ અને આ સ્ટીરિયો કેમિસ્ટ્રી જોતા આવડવું જોઈએ. પૂરું થઈ ગયું. આ સ્ટીરિયો કેમિસ્ટ્રી નહીં આવડે. ઓકે, અહીંયા આપણું આ સોલ્યુશન પૂરું થાય છે. હા, હજી એક બાકી હતું એ હું બતાવી દઉં. જો ઇક્વેશન આવો કંઈક હતો, મેં આમાં લખ્યો નથી પણ મને યાદ છે ત્યાં સુધી આવું હતું. CH2Br. ઓકે, આની અંદર આપેલું હતું Mg CO2 અને H3O+. હવે Mg શું કરશે? તો પહેલાં ઇન્સર્શન થઈને MgBr બનાવી દેશે એટલે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ થઈ ગયો. એટલે આ પોઝિટિવ, આ નેગેટિવ. પછી અહીંયા આપ્યો તો CO2. ઓકે, તો આ નેગેટિવ છે, આ કાર્બોનાઇલ પોઝિટિવ હોય તો આના પર એટેક કરશે, આ માઇનસ થશે એટલે આવું થશે. અહીંયા થશે CH2 C ડબલ બોન્ડ O માઇનસ અને H3O+ કરીશું એટલે અહીંયા H થઈ જશે, OH. બરાબર, આ પહેલું સ્ટેપ હતું. બીજું સ્ટેપ અહીંયા આપેલું હતું SOCl2. તો આ શું કરશે? અહીંથી ક્લોરિન કરી નાખશે. હું ડાયરેક્ટ લખી દઉં SOCl2 એટલે ક્લોરિન કરી નાખશે. બરાબર છે. અને પછી આપ્યું છું ટ્રાઇઇથાઇલ અમાઇન. હવે તો આપણે આ લેક્ચર નંબર લગભગ 6A આપણે જોયું હતું. બરાબર છે કે અહીંયા હાઇડ્રોજન હશે અને એસિટાઇલ ક્લોરાઇડ હોય તો બેઝ છે એ હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આ Cl નીકળી જશે આમ થઈને. એટલે અહીંયા આપણને કીટીન મળશે. એટલે જો આવું કંઈક બનશે. કાર્બન ડબલ બોન્ડ
ઓક્સિજન, કિટીન સોરી અહીંયા નહીં આવે ડબલ બોન્ડ, ઓકે અહીંયા ડબલ બોન્ડ આવશે, આ CH આ કાર્બોનાઇલ અને ડબલ બોન્ડ ઓક્સિજન, ઓકે આવું થશે. ઓકે હજી આને હું જો સરખું દોરી દઉં, કારણ કે સરખું નથી દોરાણું. આ CH પછી ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. ઓકે હવે અહીંયા થર્મલ આપેલું હતું તો આપણે જોયું હતું થર્મલ 2+2 આલ્કિન આલ્કિન વચ્ચે ના પોસિબલ પણ કિટીનમાં પોસિબલ હોય તો જે અહીંયા થશે. ઓકે એક બોન્ડ અહીંયા બનશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અહીંથી બોન્ડ જતો રહેશે, આના 2 અહીંયા આવશે, આ રીતનું બનશે. ઓકે એટલે ફાઇનલ પ્રોડક્ટ આવી આવશે. આ 4 માર્ક્સનો ક્વેશ્ચન અગેન 2017માં પૂછાયો હતો. તમારે પેપર જોવા હોય તો જોઈ લેજો. અહીંયા કાર્બોનાઇલ હશે, એક બોન્ડ અહીંયા બનશે અને એક અહીંયા બનશે. આ 2+2 થર્મલ સાયક્લોઇઝેશન કિટીન અને આલ્કિન વચ્ચે. ઓકે 4 માર્ક્સનો પૂછ્યો હતો, અહીંયા આપણે 2 માર્ક્સનો પૂછ્યો હતો. ઓકે અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને મોકલજો, બરાબર છે. બટ આ 4 ડેઝના લેક્ચર હતા, લગભગ અરાઉન્ડ 8 to 10 અવર્સના હતા. બટ આ 10 to 8 અવર્સ છે. MSCમાં તમે જોતા હશો તો સિલેબસમાં લગભગ આ લેક્ચર થતા હશે 30 કલાકના. એનું ઓલમોસ્ટ બધું કવર કરવાનો ટ્રાય કર્યો છે. 2 વસ્તુ બાકી હતું, વુડવર્ડ હોફમન થિયરી અને હકલ મોબિયસ થિયરી, તો એને પણ હવે હું આમાં લેક્ચર બનાવીને મૂકી દઈશ. એટલે ટોટલી પેરીસાયક્લિક રિએક્શન લગભગ પૂરું થઈ જશે. બીજા એક્સેપ્શનલ કેસીસ હશે એ પણ મૂકી દઈશ. બટ આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે થિયરી વ્યવસ્થિત જોજો અને આને સોલ્વ કરવાનો ટ્રાય કરજો. કંઈ પણ ના ખબર પડે તો મારો કોન્ટેક્ટ કરજો.